એમાં પોતી પોતી બાકાજી કે આપણને ન ફાવે. મમરા ભરાઈ ગયા, મમરા લેવાની. મહાદેવજી કે આંસુ સે પેદા હુઆ. હેલો ગાઈસ, જય શ્રી રામ. જય શ્રી રામ. કેમ છો બધા? 2025 માં આપણે કમબેક કરી લીધું છે પાછું વ્લોગની અંદર. કે આપણે થોડાક સમયથી ખોવાઈ ગયા હતા. આ હરિદ્વારની તૈયારી હાલતી હતી આટલા સમયથી. ફાઇનલી અત્યારે સ્ટેશને આવી ગયા હતી. આગળનો ઉતરવાનો કંઈ સમય મળ્યો નહોતો એટલે ઉતાર્યું નથી, એટલે સીધા સ્ટેશને પહોંચીને તો વ્લોગ શરૂ કરી દીધો છે. તો અત્યારે જુઓ તૈયારી કરી લીધી છે. અને ઠેલા એટલે માણસો કરતા ઠેલા એટલા વધી ગયા છે એની વાત જવા જો. અમે 4 જણા અને થેલા 10 એટલે કેટલાની એવરેજ આવી? બબ્બે કરતા વધારેની એવરેજ, 2.5 ની એવરેજ મૂકી છે. હા, અત્યારે જો અહીંયા તમને બતાવવાના સ્ટેશન ઉતર્યા એટલે પણ ફટાફટ બધા મૂકી દીધા ઠેલા. એટલે હવે ડાયરા ઘરે દ્વાર ઉતરશું ત્યારે તમને એકવાર ઠેલા બતાવશું. તમે જોઈને ગાંડા થઈ જાવ, એટલા ઠેલા છે, માણસો કરતા ઠેલા. 24 જણાનું અમારું ગ્રુપ છે, બધાના થેલા ભેગા કરશું અને પછી દેખાડશું. અને પછી અમારું સિસ્ટમ કઈ રીતે, વિમલના બધા થેલા લીધા. વિમલના જે થેલા આવે ને, આપણે કેમ વિદેશ ફરવા હોય છે, બાકી વિમલના થેલા તો એ જ રહે. વિમલના થેલા લઈ લીધા છે અને એમાં બધામાં નાસ્તો છે. નાસ્તો એટલે નાસ્તાનો સ્પેશિયલ નાસ્તો ભૂકા કાઢી નાખે ભાઈ. હવે શ્રાવણ મહિનો હાલે છે ને, હર હર મહાદેવ. હર હર મહાદેવ. ચાલો કઈ જમવા નથી પણ તોય હવે રાતે એવું કઈક લાગે તો બતાવશું. બાકી ડાયરેક્ટ ઘરે દ્વારા આપણે મળ્યા, બરોબર? હાલો તારે મળ્યા. તો હવે આપણે નાસ્તાના થેલા બધા એક્ચ્યુઅલીમાં કાઢી નાખ્યા છે. એક્ચ્યુઅલીમાં સોમવાર છે એટલે પોતું ખાવાનું છે. મોટી બાકાજી કે ગાળ છે. રોડે બાકીના શું છે આવડવા? અત્યારે રોડવું પડે છે કેમ કે સોમવાર છે ને, શ્રાવણ મહિનો હાલે છે. આપણે આખો મહિનો તો નથી રહેતા, ખાઈ નાખીએ. અહીંયા દેખે ને, અહીંયા દેખે ને. હા જો કેવડું પેકેટ જો કેવડું પડ્યું. આ બે ઠેલા જો એકલા નાસ્તાના જ છે. આ ઠેલો, ઓલો બાજુનો ઠેલો, બે વિમલના ઠેલા નાસ્તાના. બોલો જુબા કેસરી. બોલો જુબા કેસરી. અને એક બાજુના ઘરમાં જે જમણવાર આલે છે જબરું. મોજ આવી ગઈ. હવે 12 વાગ્યાની વાટ જોવે છે બધા બે સબરીથી. 12 વાગે એટલે બધું ખાઈ લેવાનું છે. 12 વાગે એટલે સોમવાર પૂરો થઈ ગયો, મંગળવાર શરૂ થઈ ગયો એટલે આપણે ખાવાનું શરૂ થઈ જાય. હા, કાંઈ નહીં તો હાલો મળીએ થોડી વાર પછી. હું ખાઈને આવો જઈથી બોલ. વેફર ને એવું ભરાડી છે ખાતા. હું હતું ને હતું બધું. લે આટલા બધા શરબા હું બોલ. કાંઈ કંઈક મગજ આંકીએ તો પાછી ભૂખ લાગે ને, એટલે જો તારું આ જો આ ગઈ બસ દૂરી. ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે થઈ ગયા છે, બ્રશ ને હું લઈ લીધું છે, 6:30 થઈ ગયા છે. અને આજે આપણા ભાઈ તો ઓલા બધા ઉતાર બાળકોની બાઈકે બધા લઈ ગયા. દેખાડું તમને બધા કેવા બ્રશ ને એવું બધું કરે છે. હવે હું ભાણું બે ખાલી બાઈક રા ગામ બીજી કરી ભાઈ બેન સગાડો કે હું ઘરે કેવી હતી. ભાઈ કે બધા ઉઠા છે. અમારી આવી ગઈ છે. બે સબરીથી જેની રાહ જોતા હતા એ ઘડી આવી ગઈ છે. હવે ચા આવી ગઈ તો બધા જો નાસ્તાના પેલા બોલી નાખ્યા છે. થાળીઓ લઈ લઈને બે ગયા છે ખાઈ જોવો તમે. અહીં અમારી ચા ગાંઠિયાનો પેકેટ તૂટે છે. જેમ આગળ ચા આવતી જાય એમ બધાને આપી જો ખાઈ આપી જો. હાલો આવી ગયું છે. હું આવ્યું પૂરી આવી. હાલો બીજું નાખો ભાઈ આમાં. ચા એવી જાય.
ચાય પીવું પૂરી ખાવ હવે તો બે પામ હાલે છે નાસ્તો હોય ડીશ ઉપર બેન તમારો પેલા હરખો લઈ લો ને હા વે ટ્રેન પાત્રગઢ જતી છે હવે બારના ટકોર હરિહરનો હાથ પડી ગયો છે અને હવે બને છે અત્યારે ભેળ લાડવા ઊંધા માથે અત્યારે તો આ પૂરી એવી ગઈ છે વળી ખાવી છે ઉપરથી સવાણા આવે પાછા આવી ગયા સવાણા આ પાછું લઈ લીધું એક રોહડું આઈન પાસે એક મોટા પાયે રોહડું અહીંયા છે એક રોહડું આમ પાછળ છે આ ભૈયા જો હેઠા ઉતરે છે હવે હા હા પેટનો ખાડો પૂરો શરૂ થાય હવે ટ્રેનમાં આવો એટલે એવી બધી સુવિધા લઈને આવો ને ભાઈ અહીંનું તમને જમવાનું એવું કઈ ભાવ છે ને આ જો અમે ઘરનું બધું લઈને આવ્યા પૂરી થેપલા સવાણું ચટણી ડુંગળી બધું આવી ગયું છે બરોબર એટલે બધું હા બીજું એટલે બધું તમારે જોડે લઈને આવવાનું રહેશે તો તમને ટ્રીપમાં બધું મજા આવશે બાકી અહીંનું તમે જમશો તો એમાં કાંઈ તમને મજા આવશે નહીં તો શું ખાશો પૂરું કરી દઈશું અત્યારે ભેળ બની ત્યાં થઈ ગઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો ભૂખ કઈ હદે આ લોકોને લાગી છે હોમમેડ ભેળ ઇઝ રેડી એન્ડ પારસ ઇઝ ઇટિંગ ભેળ નાવ એક નંબર ચટણી બટની આમ તો ચટણીનો બાટલો ઉડો લાવ્યા ઘરનું બધું ટોટલી વસ્તુ બહારનું કાંઈ નહીં અત્યારે જે મજા આવે ડીશ બીશ ટોટલી વસ્તુ એને તો ડીશ પૂરી કરી નાખ્યું બનાવી દેવી ખાવા વાળો એટલું ભાઈ ભાઈ કરે તો હું કાંઈ વાંધો નહીં જમી લ્યો હાલો ત્યારે તો મિત્રો આપણે પગી ગયા છે હિસાર જંકશન ઉપર નાયા ધોયા વગરના સવારના અહીંયા કેમ હા હવે અહીંયા ક્લિયરિટી આવે છે તડકો આવે પાછળથી હવે કંઈક ગોત ક્યાંય ચા પાણી ચા વગર મને ચેન પડે નહીં આજે આખો દીની ચા નથી પીધી ને મજા નથી આવતી માથું દુખે છે હા એલા યાર એટલે બધું સરખું દેખાતું નથી અહીંયા આવું કર ગરમીની વાત ગરમી બહુ પડે છે ભાઈ ભૂકા કાઢ નાખી ગરમી અહીંયા બહુ પડે છે ભૂલભાઈમાં અમારા રાજસ્થાનમાં પછી હરિયાણામાં એન્ટર થઈ ગયા છે આપણે અહીંયા બહુ ગરમી છે અમારે ભૂલમાં લેવાઈ ગઈ છે સ્લીપર બહુ મોટી ભૂલ થઈ ગઈ બફાઈ ગયા બધા બરોબર એટલે તમે બધા ગમે થાય બાકી કોઈ જિંદગીમાં સ્લીપરમાં નહીં આવવાનું અને સ્લીપરમાં આવવું હોય તો બધો સામાન ટોટલી લઈને આવવાનો બરાબર જો ચાદર લઈને આવવાનું ઓશિકા લઈને આવવાનું જમવાનું લઈને આવવાનું ટોટલ લઈને આવવાનું મુસાફરીની મજા લેવી બાકી તમને અંદર કાંઈ સુવિધા નહીં મળે સાધન નહીં મળે ઓશિકું નહીં મળે હુવાની મજા નહીં આવે બરાબર અને એમાં થાકોડો રાખશે અત્યારે તો ફિલહાલ અમે ચા ગોતી રહ્યા છીએ અમને ક્યાં ચા મળે કાંઈ ને ચા મળી જાય એટલે અમે તમારો કોન્ટેક્ટ કરીએ ઓકે ચા મળી ગઈ ફાઇનલ કેવી લાગી ભાઈ નાનાથી ભંગાર અને નાનાથી વાહિયાત ચા મેં મારી જિંદગીમાં ક્યારે પણ નથી પીધી હું પહેલી વખત ચા બનાવતો શીખો તો મેં આટલી ભંગાર ચા તો નહોતી જ બનાવી આ તો કંઈક પાણી પીતા હોય એવું લાગે આ ચા પીવાય આપણે યાર ગુજરાત વાળા ફૂલ આદુ નાખીને ફૂલ કડક મોટાવાળી ચા પીવાના કારીગર છે ના યાર એકચ્યુઅલીમાં પોતી બાકાજી કે આપણને ન ભાવે કેટલા રેટ આપશો 10 બાય 0.00 ઓહો માઇનસ મૂકી મૂકી દે
અત્યારે અમે હરિદ્વાર સ્ટેશને પહોંચી ગયા છે હવે અહીંથી અમે જશું જ્યાં અમારો ઉતારો છે એટલે કે રહેવાનું હું તમને અત્યારે ઠેલા બતાવું બધા અહીંથી બુધેલ પાર્ટી ભાવનગર પાર્ટી એકલી તમને એટલે ભાવનગર પાર્ટી જ બેઠા ઠેલા બેલા લઈ આગળ એટલા સાઈડમાં પાછળ હા એટલે આમ જો ઠેલા કેટલા છે તો આને એવડો મોટો ઠેલો આપી દીધો કેમ લઈને જાય છે એમ તો લો ભાઈ આઈન પાસ આવવાના હાર વાર રહે બધી કોક લઈને વ્યૂ જતું હતું ઓલા કાકા છે આગળ આગળ છો ને ઉપરને આપણે પહોંચી ગયા છે આપણે રૂમે એવા બધા થાકીને ત્યાં થઈ ગયા છે ઊંઘની અપૂર્તિના કારણે ઊંઘ પૂરી નથી થઈ કોઈની રૂમમાં બેસી ગયા છે હા જો 5 કિલોમીટરમાં 2 કલાક થઈ કેટલી 2 કલાક તો રૂમ મળે મળે છે જો રૂમ આવી દીધો અમને જો તમે હવે કે નિરાશ થઈ ગઈ છે સવારનો નાસ્તો થઈ ગયો છે ત્યાં અને શું છે સવારના નાસ્તામાં કે પૌવા બટેકા બરોબર પૌવા બટેકા ખાઈને હવે ઉપાડ્યું પૂંજામાં હવે ગરમા ગરમ બટેટા પૌવા અને ચા બાટી બોલાવી દઉં બરોબર અહીંયા તો બાટી બોલવા મળી કેવા લાગ્યા એક નંબર સારા કેમ ન લીધું બપોરનું જમવાનું છે હા ભાઈ તો પૌવા બટેટા ને ચા અત્યારે વાગી ગયા છે 8 અને અમે પહોંચી ગયા છીએ ગંગા કિનારે નાની એવી પૂંજા છે નાની એવી પૂંજા કરીને ગંગામાં સ્નાન કરીને પછી જાવી કંઈક ફરવા જાનો કંઈક આયોજન હોય બરોબર હા હજી કંઈ નક્કી છે નહીં તમને કંઈ ખબર છે બટુભાઈ ક્યાં જવાનું છે હા તો અમને કાંઈ ખબર છે નહીં અત્યારે રિક્ષામાં દડીને દડીને બેસીને વી આવ્યા છીએ 2-3 માણસો આગળ જાય છે થોડાક પાછળ આવે છે અમે વચ્ચે હાલ્યા જ આવી છીએ હવે પૂજા કરીએ ને મસ્ત નાય કરવી લેવી અને પછી આપણે જે આગળનો કાર્યક્રમ હશે એ તમને વિગતવાર જણાવતા રહીશું બરોબર ફૂલ ત્યારે હાલે છે ઊંધા માથે ચડ્ડા બડ્ડા પહેરે છે અને પછી હવે નાહી લેવી હવે મસ્ત હવા ફૂલ ચડ્ડા બડ્ડા પહેરી લીધા છે અને હવે સ્નાન કરી લેવી જે કાંઈ પાપ કર્યા હોય એ બધા ધોઈ નાખ્યું આઈને મૂકી દેવી અને વિધિ છે તો હવે નાહી કાઢીને હવે કરશું અમે વિધિ હાલો અમારે તૈયાર થઈ ગયો છે આજમી પહેલાં હવે અમે નાહી લેવી બરોબર માર ધક્કો માર દે ને ઉપર ધીમે ધીમે એને ઘડી ખબર એને વિશ્વ દવડો આવે છે